નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું આપના મનગમતા શો વાનગીમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે જે મહેમાન આપના માટે પહેલી વાનગી લઈને આવ્યા છે તેનું નામ છે મલ્ટીગ્રેન મમરાનો ચેવડો. હવે તમે મમરાના ચેવડાનું નામ સાંભળ્યું હશે, પૌવાનો ચેવડો ખાધો હશે, પણ મલ્ટીગ્રેન એટલે ઘઉંના લોટ કરતાં પણ મલ્ટીગ્રેન કે જે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધી છે. તો આવું જ આપણું હેલ્ધી વર્ઝન આપના સુધી પહોંચવા જઈ રહ્યું છે. મલ્ટીગ્રેન મમરાનો ચેવડો એટલે ફાઈબર અને કેલ્શિયમથી ભરપૂર એવી આપણી આ વાનગી. તો ચાલો કરીએ શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે આપણી સાથે ભાવનાબેન જોડાઈ ગયા છે. ભાવનાબેન, આપનું સ્વાગત છે વાનગીના રસોડે. કેમ છો? મને અહીંયા આગળ આ સ્ટુડિયોમાં આમંત્રિત કરવા માટે અને આ વાનગી બનાવવાની તક આપવા માટે હું આપની ખૂબ આભારી છું. તો હવે વાનગીની સફરને આપણે માણીશું, સ્વાદની સફરને પણ માણવાના છીએ. પણ ભાવનાબેન, આજે ખૂબ જ ભાવની સાથે અહીંયા વાનગીના રસોડે આવ્યા છો, તો સૌથી પહેલાં તો આપનો પરિચય પણ આપી દો. એકચ્યુઅલી પાટણ, મહેસાણા પાટણ જે કે છે, રાણકી વાવ સસ્તન તળાવ જે વર્લ્ડમાં હેરિટેજમાં આવે છે, ત્યાંથી હું આવી રહી છું અને મારું નામ ભાવના દલવાડી છે. એકચ્યુઅલી હું હાઉસવાઈફ છું. ઓકે, એટલે હોમ શેફ છો અને ખાવાનો અને ખવડાવવાનો પણ શોખ લાગી રહ્યો છે. અમારા ફેમિલીમાં, સાસરીમાં, પિયરમાં બધા ખાવાના ખૂબ જ શોખીન છે અને મને પોતાને બનાવવાનો બહુ શોખ છે. અરે વાહ, શું વાત છે. તો દર્શક મિત્રો, આપણા હસમુખા ભાવનાબેનની સાથે આપણે શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ મલ્ટીગ્રેન મમરાના ચેવડાના. હા, મલ્ટીગ્રેન મમરાનો ચેવડો એક્ઝેક્ટ છે, પણ એમાં મલ્ટીગ્રેન મમરાનું પ્રમાણ વધારે છે. જોડે મેં રાગીના મમરા લીધેલા છે, મખાના લીધેલા છે અને ચૂર મમરા લીધેલા છે કે એની સાથે કમ્બાઈનમાં સારું લાગે. અને એમાં જે ફ્રાય કરીને નાખવાની બધી વસ્તુ છે, એમાં સિંગદાણા છે, કાચલીનું જે કોપરું આવે ને એને સમારી લીધું છે, પ્લસ કાજુ, પછી વઘાર તરીકે નાનકડો વઘાર કરવા માટે લાલ મરચાં, મરી અને લવિંગ છે. અને એકચ્યુઅલી આમ ફરસાણમાં આપણે નાસ્તામાં સફેદ તલનો યુઝ કરતા હોય છે, પણ આ વખતે મેં સફેદ તલ અને જોડે કાળા તલ પણ લીધા છે, બિકોઝ એ શરીર માટે બહુ સારું છે, વિટામિન્સ ને હેર્સ માટે ને વા માટે. અને બીજું આ લીમડી, લીલા મરચાં છે અને મીઠાની સાથે હું સ્લાઇટ સંચર નાખું છું અને આ કલર માટે કાશ્મીરી મરચું છે. ઓકે, સૌપ્રથમ શું કરીશું આપણે ભાવનાબેન? સૌપ્રથમ આ મમરાને બનાવતા પહેલાં 2 કલાક પહેલાં તડકે કરી દેવાના અને પછી થોડા રોસ્ટ કરી અને બધા એક બાઉલમાં આપણે મિક્સ કરીશું અને પછી સ્ટેપ બાય સ્ટેપ બધું ફ્રાય કરી અને મિક્સ કરીશું અને પછી બધા મસાલા. ઓકે, વાહ, કરીએ શરૂઆત. આ જે છે એ મલ્ટીગ્રેન છે, હું પહેલાં ફ્રાય કરી દઈશ. હું પહેલેથી થોડું તેલ નાખ્યું છે કે નીચે પેલું ચોટે નહીં ને, સ્ટીક ના થાય એટલે. હવે આ જે છે એ રાગીના મમરા છે, એને હું રોસ્ટ કરી લઈશ. તો ભાવનાબેન, હવે મિલેટ્સની ઘણી બધી વાનગી બનાવતા હશે એવો તો હું અંદાજ લગાવું છું. તો મિલેટ્સમાંથી કઈ કઈ નવી નવી વાનગી હજી સુધી ટ્રાય કરી? અત્યારે તો મિલેટ્સમાંથી આપણે જે વાનગીમાં ઇન્ટરેસ્ટ હોય, સાઉથની હોય, પંજાબી હોય, બધું જ બનાવવાનો ટ્રાય કરું છું અને હું મારી રીતે બધું એમાં વેરિએશન લાવીને કરી શકું છું. એટલે હું એક્ઝેક્ટ એવું નહીં કે આ વાનગી છે તો એ રીતે, એની રેસીપી છે તો એ રીતે જ બનાવવાની, પણ મિલેટ્સના યુઝ કરીને બધું બનાવું છું. કારણ કે હવે શું થઈ ગયું છે, ઘરમાં બધાને આપણી અમારી એજ જેવાને તો ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ બધું વધી જ રહ્યું છે, એટલે ધીરે ધીરે મેં આ બાજુ વળ્યા છે અમે. તો એક મિલેટ સ્પેશિયલ કરીને પણ આપણે શો કરીએ કે જેમાં
ઘણી બધી સાત્વિક વાનગીઓ આપણા વ્યુઅર્સ સુધી પહોંચી શકે. સાચી વાત છે. અને એમાં કેવું કે પેલું લોટની જે આપણે વાનગી બનાવીએ એમાં અને ક્રશ કરીને યુઝ કરી દેવાનું. એટલે બધી જ આમ તો લગભગ જે ફરસાણ આપણાને ભાવતા હોય ને એનો મિલેટ્સનો યુઝ કરીને બધી જ વાનગી થઈ શકે. પણ આ કેવું કે પેલું આ છોકરાઓને એ બધું મિલેટ્સનું ટેસ્ટ ઓછો ભાવે, પણ આ રમતા રમતા નાસ્તો ને બધું કરતા હોય ને, નાસ્તો ખાતો હોય એમાં આ બધું આવી જાય. રમીને થાક્યા હોય, ભૂખ લાગી હોય એટલે કંઈક એ લોકોને આવું બધું જોઈએ. અને ઘણી વાનગી એવી પણ હોય કે બનાવ્યા પછી તમે કહો નહીં ને તો ખબર ના પડે કે આ મિલેટમાંથી બનાવ્યું. મસાલા એ રીતે કરી દેવાના ને. અત્યારે અમારા ઘરમાં એવું થાય કે તુવેરની દાળ મેં થોડી ઓછી કરી દીધી છે કે વાનું બધું વધી ગયું છે ને એની જગ્યાએ હું મગની મસૂરની દાળ વાપરું. પણ એમાં મસાલા એવા કરું ને તો આ લોકોને ઘરમાં ભાવે નહીં, પણ મસાલા એવા કરે એટલે ખ્યાલ ના આવે કઈ દાળ યુઝ કરે. અને આ જ દરેક ગૃહિણીની કલા છે. અત્યારે મગસ જે બનાવીએ છીએ ને આપણે, એટલે મગસમાં હું એકચ્યુઅલી દરેક જગ્યાએ સુગરની જગ્યાએ ગોળ જ યુઝ કરું. વાહ, બેસ્ટ. થોડું ઓછું ઘી, ગોળ અને સુગર તો બિલકુલ નહીં. એટલે એ રીતે બનાવું છું. એટલે મારી રીતે બધી હેલ્ધી આઈટમો બનાવું છું. અને થોડું ગળપણ હોય એના કરતાં ઓછું રાખીએ, કારણ કે બધા ડાયાબિટીસ હોય છે અમારા ઘરમાં. એટલે જે જોઈતું હોય ને ગળપણ એના કરતાં થોડું ઓછું રાખીએ. શરૂઆતમાં આપણાને એવું થાય કે આવું છે પણ ખવાઈ જાય. આ મખાના લાવીને છોકરાઓને આપણે આપીએ છીએ બાળકોને, પણ એકલા નથી ખાતા, પણ આવું પેલું મલ્ટીમાં હોય ને તો ભેગા ભેગા હોય છે. મમરા આપણે વઘારીએ ને, પણ શું થાય મમરામાં આપણે ફટાફટ વઘારી દઈએ છીએ ને તો ઘણી વાર પેલું મોઇશ્ચર એનું ના જાય ને એમાંથી, એટલે આમ ખાવાની મજા ના. પણ આવી રીતે તડકે બરોબર તપાઈ અને પછી આવી રીતે રોસ્ટ કરીએ ને, કડક થાય પછી એનો ટેસ્ટ જ આખો અલગ આવે છે. થોડો આપણે ટાઈમ જાય પણ ટેસ્ટ એનો સારો આવે. અને આવી વાનગીથી આપણને વિટામિન્સ પણ ભરપૂર માત્રામાં મળે. વિટામિન્સ, ન્યુટ્રિશન બધું ભરપૂર. એમ કહીએ છીએ ને ઘણી વાર બહુ નાસ્તો ખાઈએ તો પેટમાં છોકરાઓ દુખ્યું આ કર્યું, પણ આનાથી કંઈ એવો કંઈ પ્રોબ્લેમ થતો નહીં. અને એ લોકોને કંઈક વેરાયટીઝ લાગે, કાયમ ચવાણું, રતલામી સેવ ને બધું કાંઈ થોડું અલગ લાગે. અને અમે આ મમરા પૌવા બધું એડ કરવું હોય તો થાય, પણ આ જનરલી બહુ ઓછું વપરાતા છે. ચૂર મમરા છે એટલે એનો મેં ટ્રાય કર્યો છે. કેમ કે આ એકદમ એનો ટેસ્ટ થોડો અલગ છે, એટલે આ થોડું એડ કરીએ ને તો થોડું લેવલ થઈ જાય, ભાવે છોકરાઓને એમ. અને જે વડીલો આપણા ઘરમાં હોય એ તેલ ના લેતા હોય કે ઓછું તેલમાં હોય એવું જ ખાવાનું લેતા હોય, તો એમના માટે તો આ ખરેખર વરદાન છે. કારણ કે અમારા જેવા ડાયાબિટીસ વાળા હોય ને એ લોકોને 2-2 કલાક થાય ને એટલે ભૂખ લાગે. તો ભૂખ લાગે તો ફ્રૂટ ખાઈને કેટલું ખાઈએ, સલાડ કેટલું ખાઈએ, તો કોક વાર એમ થાય કે આવું ચટપટું ખાઈએ. તો આવું રાખ્યું હોય ને તો ફાંકા મારવા ચાલે, બીજું કંઈ નહીં. હવે બધું રોસ્ટ થઈ ગયું છે, હવે બધું ફ્રાય કરી. સૌથી પહેલાં સિંગદાણા લીધા છે.
તો આ સિવાય પણ ભાવનાબેન આપણને જો ડ્રાય ફ્રૂટ્સ ભાવતા હોય ને આપણે એડ કરી શકીએ તો પછી? હા, બધા ડ્રાય Okay. ફ્રૂટ્સ એકચ્યુઅલી આમાં દ્રાક્ષ નાખે છે ને તો એનો બી ટેસ્ટ સારો આવે, પણ અમે લોકો ડાયાબિટીસ વાળા ને એટલે મેં દ્રાક્ષ એવોઇડ કરી છે. ઓકે. અને છોકરાઓને જો બાળકોને ખાવાનું હોય ને તો અંદર દ્રાક્ષ નાખે તો એ લોકોને મજા આવે. અચ્છા. અને મસાલામાં પણ થોડી સુગર અને ટેંગી ટેસ્ટ આંબોડિયાન પાવડર નાખું, પણ ડાયાબિટીસના લીધે મેં અત્યારે સુગર નથી નાખવાની, ખાલી આંબોડિયાન પાવડર થોડું ટેંગી ટેસ્ટ માટે. તો આજે મલ્ટીગ્રેન મમરાનો ચેવડો બનાવ્યો ભાવનાબેન, પણ હવે બીજા પણ કયા કયા પ્રકારના ચેવડા બનતા હોય છે? બીજા એકચ્યુઅલી પેલા મકાઈના પૌવાનો, અને અત્યારે તો પેલા મકાઈના બી મમરા નીકળ્યા છે, એકદમ સોફ્ટ આવે, બાળકોને ભાવે, એટલે એમાં મીઠું ને હળદર જ નાખી લે, પણ એને આપણે ટેસ્ટી કરવા એની અંદર પણ મસાલા નાખીને એડ કરીને બધું મિક્સ કરીએ તો મજા આવતી હોય છે. બીજો નાયલોન ચેવડો છે, એ રોસ્ટ કરેલો હોય ને એટલે ખાવાની મજા આવે. પેલો ઓઇલ વાળો ખાઈએ એના કરતા એમાં મજા આવતી હોય છે. આ શિયાળામાં તો છોકરાઓના કોપરું સારું, પણ છોકરાઓ ઘણી વાર ખાતા નથી હોતા, આની અંદર નાખ્યું હોય તો જે હોય. પાપડ પૌવાનો ચેવડો છે. થોડું એકદમ ક્રિસ્પી થઈ જાય બરોબર, લાલાશ પડતું, એટલે અંદરથી સોફ્ટ ના રહે એવી રીતે. મલ્ટીગ્રેનના ક્રશ કરીને ઢોસા, ઇડલી બધું થતું હોય છે. આમાં આ મલ્ટી સીડ્સ આવે છે ને, એ સીડ્સ લીધેલા છે. અરે વાહ, શું વાત. એટલે ભાવનાબેન જે છે ને ડાયટ પ્લાન પ્રોપર ફોલો કરતા હોય અને વિચારતા હોય કે મારું વજન ઘટતું નથી, પણ જો આવો ચેવડો હોય, મલ્ટીગ્રેન હોય અને એકદમ હેલ્થનું પણ ધ્યાન રહે, ઉપરાંત આપણા વિટામિન્સ પણ ભરપૂર મળી રહે, પોષક તત્વોનું પાવર હાઉસ કહી શકાય આને. સાચી વાત છે. એ ને પહેલા કેવું, જયારે આપણે ઉંમર ઓછી હતી ને એટલે આડેધડ બધું જે આવે ને બધું પેટમાં નાખતા ને ખાતા, પણ હવે થોડા હેલ્થ માટે થોડા કોન્શિયસ થયા છે, એટલે આ બધું ગૃહિણીના હાથમાં જ છે કે કેવી રીતે બનાવશું, આપણે જે નાખીશું એ જેન્ટ્સ તો બધા ખાશે. આ તલ તો મેં રોસ્ટ કરેલા છે, એટલે એની ઉપર થોડું ઓઇલ નાખી દઈશું ને એટલે એ થઈ જશે બરાબર. લવિંગ અને મરીનો થોડો ટેસ્ટ આવે અને તીખું ના લાગે, એટલે પાવડર એનું નહીં પણ આખા નાખ્યા છે. અને જે આ ચેનલ ચાલુ કરી છે એ ઘણું સારું કહેવાય, અમારા જેવી ગૃહિણીઓને અહીંયા આવવાનો ચાન્સ મળે, અમારામાં કંઈક હોય તો બતાવવાનો ચાન્સ મળે. મરચાં એને ચિપ્સ કરી અને મોટા મોટા રાખ્યા છે કે બાળકોને જો તીખું લાગે તો એને નીકાળવા હોય તો નીકાળી શકે. એટલે લાલ મરચું તો આપણે ઓલરેડી લીધું છે, પણ સાથે આ મરચાં પણ લઈ લીધા છે. એકચ્યુઅલી આમાં આ જ મરચું હોય, પણ પેલું ગાર્નિશિંગ કરવામાં એનો કલર જોઈને છોકરાઓને ખાવાનું મન થતું હોય છે ને, એટલે કાશ્મીરી એની તીખાશ નહીં આવે, કલર માટે. આપણે જે નાયલોન પૌવાનો ચેવડો બનાવીએ છીએ ને એમાં આ રીતે લીલા મરચાં અને લીમડી ને બધું યુઝ કરીએ છીએ ને. હવે બધું આપણે ફ્રાય થઈ ગયું છે, તો એની અંદર મસાલો થોડો થોડો કરી દઈએ. શું છે, થોડો સંચર પાવડર છે,
આંબોડિયાનો પાવડર, સંચર નાખ્યું છે એટલે મીઠું એ પ્રમાણે ઓછા પ્રમાણમાં. થોડી હળદર એડ કરીશું. તો ભાવનાબેન, આ હિંગ પણ આપણે એલજી બાંધાની યુઝ કરી રહ્યા છે, એટલે અત્યારે તમે ઢક્કણ ખોલ્યું હશે ને એની સુગંધ પણ જોઈ શકો છો. બહુ સ્ટ્રોંગ છે, પચવામાં થોડું સરળ રહે. તો કૃતિકબેન, આ મલ્ટીગ્રેન ચેવડો તૈયાર થઈ ગયો છે. તો કૃતિબેન, આ મલ્ટીગ્રેન ચેવડો રેડી છે. વાહ! તો આવી સાત્વિક વાનગી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જે તમે ડેલી નાસ્તો ખાઓ છો એનાથી કંઈક અલગ, કંઈક હટકે, અને એ પણ પાછું એકદમ હેલ્ધી વર્ઝન આપના સુધી પહોંચી રહ્યું છે. તો મલ્ટીગ્રેન મમરાનો ચેવડો, આ નાસ્તાને તમે અચૂકથી ટ્રાય કરશો. અને હવે બીજી વાનગી પણ આપના સુધી પહોંચી રહી છે, પણ એ બીજી વાનગી શું છે એના માટે થોડીક રાહ જોઈએ. ક્યાંય ભાગતા નહીં, મળીએ છે નાનકડા બ્રેક બાદ. મલ્ટીગ્રેન મમરાનો ચેવડો બનાવવાની સામગ્રી: મલ્ટીગ્રેન મમરા, રાગી મમરા, મખાના, તેલ, જીરું, તલ, શિંગદાણા, કાજુ, કોપરું, સીડ્સ, લવિંગ, મરી, સૂકા લાલ મરચાં, લીલા મરચાં, મીઠું, લીમડો, સંચર, હિંગ, કાશ્મીરી લાલ મરચું, હળદર, આંબોળિયાનો પાવડર.